સ્વેટર નો ઠંડી કેટલી છે હમણાં સ્વેટર વગર રહેવાનું જ નહીં, નહીં તો હું પાછા લઈ લઈશ. પહેરવું જ પડે ને, જો મેં પહેરી લીધું. જય સ્વામિનારાયણ. ચાલો, કેમ છો બધા? આજે એકાદશીનો ખૂબ બધાને ફરાળ છે અને અમારે જુનાગઢ એક બેન તરફથી છે, નામ આપવા ના પાડી છે, એના તરફથી આજનો પ્રસાદ છે. ચાલુ કરી દો ને, ચાલુ કરી દે. આ મોઢું બંધ હો, મારું માથું દુખે આજે. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. અમારે તો બહુ ઠંડી પડે, તમારે બધાને ત્યાં કેવી પડે કેજો. કોડે કોડે એકાદશી કીજીયા. થોડીક ઊંચી બેસ. હા બસ. આજનો પ્રસાદ શું છે? ફરાળી પૂરી, બટેકાનું શાક અને જામફળ અને છાશ. ઊભી રહે, ત્યાં રાખ. બસ, સરસ સરસ સરસ. સૂકી ભાજી ને ચેવડો. હમણાં હવે તમારા 8 દિવસમાં હવે ટેબલ આવી જશે, પછી ટેબલ ઉપર બેસવાનું, ઠંડીનું નીચે નહીં હો. તને જો આમ હસવું આવે. વાલી મીટિંગ રવિવારે 15 તારીખે પાકું. જેને અહીંયા દીકરીઓ ભણતી હોય અમારા આશ્રમમાં, આસ્થાના હરિદ્વારમાં, કોઈને જેના આ દીકરીઓને કોઈના મમ્મી હોય, કોઈના પપ્પા હોય, તો 15 તારીખે તમારી દીકરીઓને મળવા આવવાનું છે. 15 તારીખને રવિવાર. હું નહીં હોય. હું બપોરે આવી જઈશ. હું 99% નહીં હોય. એક પ્રસંગમાં જવાનું છે, એ તો જવું પડે ને. પણ તોય જો હજી નક્કી નથી, જઈશ તો જઈશ. શુક્રવારે, કાલે. આજ બુધવાર થયો ને. બુધવારને ઇંગ્લિશમાં શું કહેવાય? હા તો ભલે. તુલસી વરસાણી એ બધા સમાસે નહીં, પણ જય સ્વામિનારાયણ. એકાદશીના અને આજે ગીતા જયંતિ છે. જાજા કરી બધાને જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આજે શું છે બીજું? ગીતા જયંતિમાં શું ઉપદેશ આપવાનો? આજે કોને ઉપદેશ આપ્યો હતો? ગીતા જયંતિ કેમ કહેવાય? આજે ઉપદેશ કોણે આપ્યો હતો? ભગવાને કોને ઉપદેશ આપ્યો હતો? ભાવેશભાઈ આવવાનું જ છે. જોઉં છું, ટ્રાય કરું છું ભાઈ. નીકળાશે તો ચોક્કસ આવી જ જઈશ. કાંઈ નહીં, આમ જો વચ્ચે બેસી જાવ 2-3 નો સમય તો. બીજું શું કહી? તું કેમ જમવા માંડી? તો હવે 8 દિવસ બેસવું પડશે, ત્યાં તમારે ટેબલ આવી જશે. તમે આમ તો ભાગ્યશાળી તો છો જ. ભગવાનની ઘેર આવ્યા એટલે ભાગ્યશાળી ને ટેબલ આવવાના એટલે તાળી પાડે. જો આજનો પ્રસાદ કોના તરફથી છે? કોના તરફથી છે? જુનાગઢથી એક બેન તરફથી. દર એકાદશીનો હમણાં એનો જ છે. કોના તરફથી?
તો એને શું કહેવાનું? હા, બધા મજામાં હો. ચાલો આ બધા સાથે જ બોલો ને, ઠંડી છે તે એકને વચ્ચે. ભગવાન શ્રી કૃષ્ણ. કોણ છે દાતાશ્રી? આખા દિવસનો જુનાગઢથી એક બેન તરફથી એને નામ આપવા ના પાડી છે. હમણાં એકાદશીનું બધી એકાદશી એના તરફથી બુક થઈ ગઈ છે. જ્યાં સુધી છે હું કહીશ કેટલી એકાદશી થઈ છે ની. આજનો પ્રસાદ છે અમારે જુનાગઢથી એક બેન તરફથી. એકાદશી નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું આપે અને ખૂબ ભગવાનની ભક્તિ તો કરે જ છે, વિશેષ ને વિશેષ કરતા રહે અને એમના ઘરે પણ બધાનું સ્વાસ્થ્ય સારું રહે. ભાવેશભાઈ ખમણ ખાવા, આજે ખમણ ન ખાવાના હોય, એકાદશી છે. માણસ છી, માણસ થાવ, એકાદશી તો રેવી જ જોઈ. જય સ્વામિનારાયણ. આજે વાત કરવાની જ નહીં જમતા જમતા હો, એટલે વધારે પુણ્ય મળે. ભક્તિને વળી હસવું આવશે. રાધે રાધે. હા રણજીતભાઈ, દાતાશ્રીને ભગવાન જાજુ આપે. તારું સ્વેટર ક્યાં? આ સ્વેટર ક્યાં? એક સરખું જ પહેરવાનું. ધોયું તું એમ? જય રામ. કેટલી શાંતિ લાગે છે આમ તો. જો ભગવાન આવી જશે આટલી શાંતિ હોય તો. હવે નિયમ જ રાખવાનો, જમવા ટાઈમ બોલવાનું નહીં. કેટલા કેમેરા વધારે નાખવી દીધા ને એટલે હવે બધા પકડાઈ જશે. જય સ્વામી. 2 દિવસથી ક્યાં ખોવાઈ ગયા હતા? ક્યાંય ખોવાણા નહોતા. કામ હોય ને બધા કામ ન પતાવવા પડે ભાઈ. અતુલભાઈ ગજ્જર, આવું છે ત્યાં ચોક્કસ પધારો, ચોક્કસ પધારજો. સાગરભાઈ ડોગરિયા, જય સ્વામિનારાયણ ભાઈ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કલ્પેશભાઈ પટેલ, જય બાબરી, જય બાબરી. દીપ, દીપ કેમ છો? હા કવિતાબેન, બહુ શાંતિ છે. એટલે હવે નિયમ આજથી નિયમ. આજે મોક્ષદા એકાદશી છે, ગીતા જયંતિ, એટલે આજથી નિયમ કંઈક લેવો પડે ને. એટલે આજથી નિયમ લેવાનો, જમવા ટાઈમ બોલવાનું નહીં. પૂછું એટલું બોલવાનું હો. જય માતાજી, જય સ્વામિનારાયણ.
પૂર્વી જય સ્વામિનારાયણ. રાજેશભાઈ રાજ્યગુરુ આજે ભગવાન જમવા પધારશે. હા, રોજે રસોઈ બને, પછી ભગવાનને થાળ ધરાવાય, પછી ભગવાનનો થાળ આવે, એ બધો રસોઈમાં પડે અને પછી જ બધાને જમવાનું હોય. એટલે બધી રસોઈ પ્રસાદ જ હોય રોજે. જય સ્વામિનારાયણ. હમણાં પૂર્વી તું કઈ ફ્રી નથી થતી લાગતી એવું લાગે છે, મેસેજ જોવાય. એક હાથ, બીજો કેમ ભૂલાઈ જાય છે? હજી એક હાથે જ જમવાનું. તમે ક્યાંક ગયા હોય ને જમતા હોય ને તો કોક એમ કેવું જોઈએ, જો કેવું જમે સરસ. બે હાથે જમ ન કરવાનું હોય. મજામાં છીએ ઉષાબેન પટેલ, મજામાં હોય, એકદમ મજામાં. પટેલ મેં બધી દીકરીઓ 11 રહ્યું છે. બીજે અમે ત્યાંથી નીકળ્યા હતા પણ તમે હરિદ્વાર હતા એટલે ન આવ્યા, ઉતાવળ હતી એટલે ન આવ્યા. એવું ન હોય ભાઈ, હું ન હોય તો અવાય. એટલે આ બધાને એવું થાય કે આવ્યા તમે, પછી મને ફરિયાદ કરે કે તમે ન હોય તે કોઈ નથી આવતું. હાલો, જય સ્વામિનારાયણ. કામ હતું ગોપીબેન? ના, લીમડી છું. અચ્છા, હા, ના હોત તો મળત. ત્યાં નથી. ક્યાં રોકાણા છો? અચ્છા, ઠીક, કાંઈ વાંધો નહીં. નથી, આવી ગઈ છું પાછી આશ્રમે. ઠંડી બહુ હશે, ધ્યાન રાખજો. વાત જવા દો. બહુ ના, હરિદ્વાર શિયાળામાં ન જવાય ક્યારેય નહીં. ધ્યાન રાખજો, બહુ ઠંડી હશે. ભલે કાંઈ કામ હોય ફોન કરજો. હો, હા, જય સ્વામિનારાયણ. પાછા નીકળશું એટલે ચોક્કસ આવશું એમ. રણજીતભાઈ, પૂર્વીબેન હમણાં બહુ પૈસા ભેગા કરવામાં છે એટલે ટાઈમ નહીં રહેતો. એવું ન હોય પણ કામમાં પડી હોય કંઈક. એનો દીકરો વધારે બીમાર રહેતો એટલે એમાં પડી હોય. જય માતાજી, જય દેવસિંહ રાજપૂત. જય માતાજી, જય માતાજી. જય સ્વામિનારાયણ. મારા મમ્મી હરિદ્વાર જવાના છે. ઘનશ્યામસિંહ ગોહિલ. હમણાં ભાઈ ઠંડી બહુ છે અને હવે હમણાં હરિદ્વાર અમારું 2 મહિના અનક્ષેત્ર બંધ રહેશે. હા, તમે આ ટાઈમે જ ગયા હતા કવિતાબેન. હા, ના પણ તમે કહો માર્ચમાં ગયા હતા. નહીં, માર્ચમાં ગયા હતા. ફેબ્રુઆરીના એન્ડમાં હતા તમે ત્યાં. સદદેવીદાસ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ કે આપણો 22 તો આપણું ઓપનિંગ પૂરું થયું અને ત્યાર પછી 8-10 દિવસ 15 દિવસ પછી નીકળાતા, લગભગ ફેબ્રુઆરીમાં એન્ડમાં. નરેન્દ્રસિંહ જાડેજા, જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. કિરણબેન સેલડિયા, ઠંડીમાં મરી ગયા ને. અત્યારે પણ ત્યાં બહુ સખત ઠંડી હોય, બહુ એટલે બહુ જ હોય. અહીંયા આટલી છે, ત્યાં કેટલી હોય? ત્યાં તો હિમાલય છે એટલે કેટલી ઠંડી હોય, બહુ જ હોય. હા, રાજેશભાઈ, અસ્મિતા, જય સ્વામિનારાયણ. વિહાનકાર નરોડા, જય સ્વામિનારાયણ.
રણજીતભાઈ બહુ ઠંડી છે બેન, ધ્યાન રાખજો. હા, ધ્યાન જ છે ને, બધી દીકરીઓનું ધ્યાન રાખવાનું છે ને. હા, ત્યાં લંડન બહુ ઠંડી છે. ત્યાં તો સ્નો પડતો હશે ને અત્યારે. લંડનમાં ઠંડી છે, સ્નો પડતો હશે મને એવું લાગે છે. અમે પ્રેમ સ્વરૂપ સ્વામીના આશ્રમ પર રોકાણા હતા હરિદ્વાર. હા, જલ્દી પધારો. જય સ્વામિનારાયણ. મિતેશભાઈ જય માતાજી. શિવમભાઈ જય સ્વામિનારાયણ. શૈલેષભાઈ જય સ્વામિનારાયણ. કોણ બોલે બોલે જ કોણ? હજી થોડીક વાર પછી થોડીક વાર પછી કરજો. શિવમ વ્યા ઓળખાણ પડી? ના, ઓળખાણ નથી પડતી હો. ના ભાઈ, ઓળખાણ નથી પડતી. સીતારામ. જય સ્વામિનારાયણ. આજે શું બનાવ્યું? પૂરી, બટેકાનું શાક, પછી ફ્રૂટમાં જામફળ, છાશ, સૂકી ભાજી, એવું બધું ચાલે છે જમવાનું. જય સ્વામિનારાયણ. આજે 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 ખબર હે, રોજ જમતા એનાથી ઓછું જમાય, ખબર હે? ઉપવાસ કર્યો હોય ને ત્યારે કોઈ દી ફૂલ પેટે નહીં જમવાનું, ક્યારેય. હો, ક્યારેય ફૂલ પેટે નહીં જમવાનું. ભલે જમવાનું પણ થોડું. ઉપવાસ આપણો મહારાજ ભૂલી ગયા. મહારાજ ભૂલી ગયા કવિતા સાથે હતા. હા ભાઈ, ઓળખી ગઈ. પેલા જ્યોતિષ ને ઓળખી ગઈ. મેં તમને ફોન કર્યો તો બટ તમે નહોતો ઉપાડ્યો. ક્યારેક નો રિસીવ થાય, ખબર ના હોય. આજે જમવાની મજા આવી. હા, મજા, શાંતિ. જોવો, હું કલોલથી નૈના બેન. સરસ બેન. હા, ફરાળી પૂરી હો, ફરાળી પૂરી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. દાદા તમારી ધરતીને પેપર લે છે ને, એમાં માર્ક સરસ લે આવે છે. 30માંથી 29 ને હમણાં ભણવામાં સારું ધ્યાન આપે છે. તારા દાદાને કહું છું કે ધરતી હમણાં માર્ક સારા લઈ આવે છે. એને મમ્મીને મગજમાં કાઢ્યા ને, એટલે નહીંતર એને મમ્મીને જ યાદ કરીને ભણતી. હવે નહીં કરવાના, એ તો હવે બંધ થઈ. નહીંતર એ ભણવામાં રોતી હતી ને. એ જો એને મગજમાં રાખીશ, જો હું એને મગજમાં રાખીશ તો કોઈ દી ભણી નહીં. એમ નહીં, એને મગજ કોઈને નહીં, તારા ધ્યેય સુધી પહોંચવાનું હોય. કોઈને મગજમાં જ નહીં રાખવાનું. આપણે ભગવાને જન્મ આપ્યો, એકલા જ આવ્યા ને એકલા જ જવાનું. પછી યાદ કરીને શું રોવાનું? મારે તમારી ત્યાં સેવા કરવા આવવું છે. ચોક્કસ મને તમારું આધાર કાર્ડ મોકલજો ને, તમારું ગામ લખીને મોકલજો. હા, ભણવામાં ધ્યાન રાખે, બધાને ધ્યાન રાખે. પેપર આવ્યું તમારે? આવ્યા કેટલા? આવ્યા કેટલામાંથી? 5 કપાણા એમ? કાંઈ વાંધો નહીં, તમે હજી નાના છો ને એટલે ચાલશે. કેટલામાં? આપણે ચોકલેટ ખાવામાં નવરા જ નથી થતા ને. અત્યારે પણ કવિતાબેન સાથે છો? અચ્છા,
અમારે શિવમ મહારાજ એક લંડનમાં આવ્યા છે, કોઈને કાંઈ વિધિ કરાવી હોય તો કોન્ટેક કરજો. કવિતાબેનનો છે, એ મહારાજનો છે, તો બ્રાહ્મણ છે અને તમારા આંગણે આવ્યા છે તો ચોક્કસ બધાને ઘેરે પધરામણી કરાવજો. અને કાંઈ વિધિ કરાવી હોય, કાંઈક યજ્ઞ કરાવવો હોય તો ચોક્કસ મળજો. જય માતાજી. અને તમારા કચ્છના જ બ્રાહ્મણ છે. હા, જાઓ 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 જાઓ, મને અડતી નહીં. હા, જા જા. જય સ્વામિનારાયણ. તમારી મહેનત ના, મારી મહેનત નથી, હું તો એને ખીજાવું. દાદા હું ખીજાવું હો, બહુ ખીજાવું, પણ એ સમજી જાય. હું ખીજાવું ને તો સમજી જાય. આપણે એને હિત માટે ખીજાતા હોય ને, એને મમ્મીને મગજમાં કઢવી જ નાખ્યા. હા, આપણને આપણે શું કામ યાદ કરવાના? હા, અમાર માનવી જો કોઈ દી યાદ કરે છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી, યાદ તો બધાને આવે, પણ પછી એને યાદ ન કરવાના હોય. અતુલભાઈ ગજ્જર, મારી વાઈફ તમારી સેવાથી ખૂબ પ્રભાવિત છે. મને મારથી છેટા રહેજો. થેન્ક યુ. એમને કહેજો ક્યારેક આશ્રમે પધારે. નકરું વિડીયો જોઈને પ્રભાવિત નહીં રહેવાનું, ક્યારેક આશ્રમે પણ પધારજો. બેન આજે ગીતા જયંતિ છે. અચ્છા, ભગવાન સેવા કરાવે, આપણે શું કરી? એકાદ એક કઈ ગીતાજીનો શ્લોક કઈ શીખાવ. મને આવડે. કયો આવડે? પહેલો બોલજી. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકાહ પાંડવનિક કિમ કુવર્ત સંજય. સરસ. તાલી પાડો. કીર્તન આવડે છે? અમે બનાવ્યા છે. શું કેવું બને? કીર્તન ના, દૂર ભલે રહી. અમે બોલો તો તમે બે અહીં બેસો તો આ થોડુંક આ મારથી દૂર બેસજો. થોડા એની ઉપર બેસજો, નીચે નથી બેસો, ઉપર બેસો. બધા ઉપર બેસો. એવું ભાઈ, એમાં થેન્ક યુ શું હોય? બ્રાહ્મણ તો ભગવાનનું હૃદય કહેવાય, એમની જેટલી સેવા થાય એટલું સારું. કીર્તન આવડે છે કે એકાદશી? એટલું એક જ આવડે? બીજું? ઠંડી છે ઠંડી. કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવાન વધી છીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત કરે છે ધન્ય માનવી રે. 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 તે તો નાયો કોટી કવર જાનવી રે. તે તો નાયો કોટી કવર જાનવી રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. જેણે વચન પ્રમાણે વ્રત આદરું રે. જેણે વચન પ્રમાણે વ્રત આદરું રે. તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે. તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. એનો મહિમા મુનિવર ગાય છે રે. એનો મહિમા મુનિવર ગાય છે રે. અવિનાશી મળ્યાનો ઉપાય છે રે. અવિનાશી મળ્યાનો ઉપાય છે
कोडे कोडे एकादशी कीजिए रे ब्रह्मानंद कहे माँ हरि रया वसी रे गाओ तो ब्रह्मानंद कहे ए माँ हरि रया वसी रे આ કડીમાં શું સમજાણું કે આમાં ભગવાન આજે એકાદશી હોય ને એમાં ભગવાન વસીને રહ્યા શું કે આજે એકાદશી તમે ઉપવાસ કર્યો ને તો તમને આ કેટલું આમ ફળ મળશે એ તો જ્યારે આપણું પુણ્ય બધું ભેગું થાય ને ત્યારે મળે આપણને કરેલું ક્યારેય જાતું નથી શું ક્યારેય અફેર જાતું નથી કીધી ઉદવ પ્રમાણે એકાદશી રે કોડે કોડે એકાદશી કીજીએ રે આ પદ શીખી જાજો બધા દર એકાદશી તમારે જમીન તમારે ને તમારે ગાવાનું હું હોય કે ન હોય આના 4 પદે કેટલા એમાં એક આવડી જાય તો બહુ થઈ ગયું હો હા શિવમભાઈ કવિતાબેને કીધું છે દીકરીઓને અમારે અડદિયા નથી ખાતા આ મેં હમણાં એક દિવસ કીધું ને તો કોને મને ધરતીએ કીધું પછી કોને બીજાએ કીધું એ કે અડદિયા એટલે શું બિચારી વિચારો લ્યો કાલે ખાવા એ તો ગામડે ગયા ત્યાં ખાધા ને એ તો તમને એક એક ચખાડ્યો હશે કોઈ એને એટલે વિચારો કે મેં કીધું આપણે અડદિયા બનાવવા એટલે ધરતીને આ 1-2 છોકરી જે ન ખાધા હોય ને એ કે અડદિયા એટલે શું વિચારજો આપણા બાળકોને કેવું મળતું હોય ને આ દીકરીઓને એ નથી ખબર અડદિયા એટલે શું કેવી પરિસ્થિતિમાં આવ્યા હોય વિચારી લેજો તો અમારે કવિતાબેન તરફથી અડદિયા આપવાના છે આજે રામજીભાઈ મને કીધું કે અડદિયા મારા તરફથી ખવડાવજો પણ મેં કીધું કવિતાબેને બુક કરાવી દીધા છે નહીતર આજે અમારે રામજીભાઈ મેપાણી એક રૂમ આપણને બનાવી આપ્યો છે એને મને કીધું પણ મેં કીધું કવિતાબેન તરફથી અડદિયા આવી ગયા છે અમારે એટલે હવે એક દિવસ અડદિયા બનાવશું હો 2-4 દિવસ પછી બનાવી કોઈક આપણે કારીગર ગોતવા જશે ને હે ક્યું કીર્તન ગાવું ગા જે ગાવું હોય ગા હે ભગવાનનું ગા એવું કઈ ક્યું બનાવ્યું હા ગા જે બનાવ્યું ગા શ્રી ઘનશ્યામ વાલો સુંદર શ્રી ઘનશ્યામ સુંદર શ્રી ઘનશ્યામ વાલો સુંદર શ્રી ઘનશ્યામ મારે આંગણ પ્રધાન કવિતાબેન જય સ્વામિનારાયણ જયેશ પટેલ જય સ્વામિનારાયણ સુંદર શ્રી ઘનશ્યામ વાલો સુંદર શ્રી ઘનશ્યામ સુંદર શ્રી ઘનશ્યામ વાલો સુંદર શ્રી ઘનશ્યામ સુંદર શ્રી ઘનશ્યામ વાલો સુંદર શ્રી ઘનશ્યામ મારે આશ્રમ પધાર્યા મારે આશ્રમ પધાર્યા સુંદર શ્રી ઘનશ્યામ વાલો સુંદર શ્રી ઘનશ્યામ સુંદર શ્રી ઘનશ્યામ ઓ સુંદર શ્રી ઘનશ્યામ સુંદર શ્રી ઘનશ્યામ ઓ સુંદર શ્રી ઘનશ્યામ વાલો મારો માણકી ગાવે જો આ દીકરીઓએ પોતાની જાતે બનાવ્યું કીર્તન એટલે બધા તાલી પાડો આ શબ્દ ગોઠવવા કાંઈ સહેલી વાત ન હોય એ શબ્દ ગોઠવવા બહુ અઘરી વાત છે આખું બનાવ્યું કે આટલું બે કડી માણકી વાળું આવડી ગયું બધાને જો આમાં ભાઈ રાજેશભાઈ એવું કે માણકી વાળું ગાવ તો એનો ઢાળી એવો છે જ નહીં એવો વચ્ચે આમ લચકા થોડા લેવાના એના રૂમ ઝુમ કરતી માણકી આવી ગઢપુર ધામ વાલો મારો માણકી વાલો મારો માણકીનો યસવાર ગઢપુર ધામમાં ગોપનાથ દેવ બિરાજે અખંડ બિરાજે
કીર્તન કોણે બનાવ્યું? તમે આમ નવરા બેઠા ને ત્યારે કીર્તન બનાવવાના ભગવાનના. હો હજી એક આપણે ઓલું બનાવ્યું છે હરિવર ચૂડલો, એ શીખી જવાનું. એ કોને યાદ છે? હા, ગા ગા ગા. હરિવર ચૂડલો, કે ભગવાનનો ચૂડલો પહેરી લીધો હવે એમ. બે કડી યાદ કરો, તમે કરજો. તમે યાદ કરો. એક દી આ બે કીર્તન મેં દીધા આપ્યા હતા ને, યાદ કરો. હરિવર ચૂડલો પહેર્યો મારી બેન, બેન બેન રે સામળિયો વર રૂડો લાગે. હારે હું તો ગઢપુર ધામે ગઈ તી, હારે મેં તો ગોપીનાથ દેવને દીઠા, હારે મેં તો હરે કૃષ્ણ ધારી લીધા મારી બેન, બેન બેન રે શામળિયો વર રૂડો લાગે. પછી ગાવ હાલો. હારે હું તો છપૈયા ધામે ગઈ તી, હારે મેં તો ઘનશ્યામ મહારાજને દીઠા, હારે મેં તો સ્વામી નારાયણ ધારી લીધા મારી બેન, બેન બેન રે શામળિયો વર રૂડો લાગે. કે મેં તો ભગવાન એક ધારી લીધા બસ. સુખ આવે કે દુઃખ આવે, હવે એના સહારે આપણી નાવ ચલાવવાની. શું? એના સહારે આપણી નાવ પછી તમે થોડીક વાર થાય તો આને માનો, થોડીક વાર થાય તો આને માનો, થોડીક પછી સંકટ સમય હોય ને તે કોઈ નો આવે. હે કોઈ આવે? એકને ધારેલું હોય તો આવે, નહીં તો પછી ઓલા અંદરો ને કે મારે શું મારે શું મારે શું એવું થાય. તો જેને ધારીને એકને ધારવાનું. કોને કોને? આ બધા કીર્તનમાં શીખવાનું. હો એને સંગીત શીખવાડવાનું જ છે છોટી આશાને. હા, એને સંગીતના ક્લાસ કરાવવાના જ છે. આખી સિસ્ટમ કા બધાને તૈયાર કરવાના છે. વીસરી ના જાજો એ કોને આવડે? ગાવ ગાવ. જાજો વાલા મારા સામળિયા વીરધારી રે. પછી વારે વારે કહું છું. આ ધીમે ગાવાનું, નિરાતે ગાવાનું કીર્તન છે. વારે વારે કહું છું વાલા અરજ એ છે મારી રે. મારું ફેવરિટમાં ફેવરિટ કીર્તન. અમ જેવા ઘણા તમને, અમને આસ તમારી રે. આ શીખી જાજો બધા. પછી તે માટે મને રાખજો વાલા પોતાની સંભાળી રે. વિસરી ન જાજો વાલા મારા સામળિયા વીરધારી રે. ચાલો આજે ગીતા જયંતિ વિશે કોણ બોલશે થોડું ઘણું? તું વાંચસ ને તો એના વિશે થોડુંક કે, તારા વિચાર કે. સાંભળજો બધા. પેલું તો જે ગીતા વાંચવાની અને શિસ્ત હોય ને એ આપણે એને જાળવી રાખવી જોઈએ. થોડીક જોશથી બોલ. જે આપણે ગીતા વાંચીએ ને એમાં વાંચવાના અમુક નિયમો હોય ને એનું પાલન કરી પછી જ આપણે વાંચવા બેસવું. શું શું નિયમ હોય? જેમ કે આપણે ગીતાને ખાટલે બેસીને ના વાંચવું જોઈએ, પછી સૂતા સૂતા ના વાંચવું જોઈએ, પછી ક્યાંય આમ શાંત જગ્યા હોય ને કે જે આપણે કોઈ ડિસ્ટર્બ ના કરે તે જગ્યાએ બેસીને ના વાંચવું જોઈએ. ભગવાનના મંદિર અથવા તળાવ, નદી, શાંત જગ્યા હોય હા વાંચવું જોઈએ. પછી એમાં કોઈ બી વાક્ય હોય ને ગીતા વાંચતા હોય તેવી રીતે નહીં કે આ વાંચી લીધું એમ નહીં,
પણ કે એ શું કહેવા માંગે છે સમજાવવા માંગે ગીતા એનો અર્થ સમજવો જોઈએ. મનન કરવું જોઈએ ને. પછી જેમ અધ્યાય હોય ને જેમ કે ગીતામાં 18 અધ્યાય છે તો તે ક્યાંથી જા સ્ટાર્ટ કર્યું? પહેલેથી જ્યાં લખ્યું તો ફળથી ચાલુ કર્યું. ફળમાં શું લખ્યું હતું? ફળમાં એવું લખ્યું આ બોલે છે, હું પૂછીશ તમને, ગમે ને ઊભા કરીને પૂછીશ. ફળના એવા 2 પ્રકાર હતા, જેમાં પહેલો જે પ્રકાર હતો ને એમાં કૈલાસ પર્વત ઉપર એને શિવજી અને પાર્વતી બેઠા હતા. તો એમને પાર્વતી માતાએ શિવજીને પૂછ્યું કે આમાં જો ગીતાનો એટલો મહિમા કેમ છે? તો એમને પછી વિષ્ણુ ભગવાન જ્યારે એમના સમુદ્રમાં હોય ને તો એમને કીધું હતું કે વિષ્ણુ ભગવાને એવું કીધું હતું કે જે એમના શરીરના અંગો છે ને એવી રીતે મારા 18 અધ્યાયોમાં જે મને ગીતાને વેચવામાં આવી છે ને એમ મારા 18 અધ્યાય મારા શરીરના ટુકડા છે. વેચવામાં નહીં કહેવાનું, કહેવામાં આવી છે એવું કહેવાનું. હો, ગીતા ક્યારે વેચાય નહીં. ભગવાન કે ભગવાનના શાસ્ત્ર ક્યારે વેચાતા છે જ નહીં. હો, પછી બીજું આપ્યું હતું કે એમાં એવું હોય છે કે એક ભાઈ હોય છે જેનો બીજું તે વર્તન કરે આમ મનુષ્યની તેના એને ઇતિ પ્રવૃત્તિમાં વધારે રસ હતો. તો પછી એનું કમતે મોત થઈ ગયું એક દિવસ. પછી એને એનો પુનર્જન્મ જ નહોતો મળતો. પછી એકવાર એના ખબર નહીં કયા પુણ્ય નડ્યા હશે ને તો એને બીજી વાર મનુષ્યનો જન્મ મળ્યો, પણ એક બળદના ઘરે, એક ભિખારીના ઘરે બળદના રૂપમાં મળ્યો હતો. તો એ બળદને એ ભિખારીને એટલી ભીખ નથી મળતી કે એને બળદને એને ગદબ બી લાવી શકે. પછી એકવાર એને નહોતું મળતું જમવાનું એટલે એ બેહોશની હાલતમાં થઈ ગયો. પછી ને 4-5 લોકો હતા ને બધાએ કીધું કે ના મરી જાય તો શાંતિ, આનો પ્રાણ જતા રહે એમ. પછી એમાંથી એક સ્ત્રી આવી જે બીજા લોકની હોય, આપણે નામ ના લે પણ એવા લોકની એને હતી, જે એમને ભગવાનને એક પ્રાર્થના કરી કે આના ભૂલે છું કે મારા કોઈ પુણ્ય થઈ ગયા હોય તો તમે એના બળદને મારા પુણ્ય એને આપો. હા, જો આ તમે આના ઉપરથી તમે એકાદશી કરી ને, ક્યારેક કોઈને એવી તકલીફ હોય ને તો તમે તમારી એકાદશી એને આપી શકો. હાથમાં પાણી લઈને કે કોઈ આપણા પૂર્વજો ગયા હોય ધામમાં તો આપણે એક એકાદશી કે એના આત્માના શાંતિ માટે પાણી લઈને ભગવાન પાસે મૂકી શકીએ કે જે આજ મેં એકાદશી ઉપવાસ કર્યો ને હું આના આત્માના શાંતિ માટે આ ફળ આપી અમારી એકાદશી આપી શકું છું. હે, એટલે આમાંથી જો તું બોલી ને એમાંથી એ શીખવા મળે કે આપણી પાસે કંઈક પુણ્ય હોય તો કોકને આપી શકીએ ને. હે, પાપ હોય શું આપી? કે એની પાસે પુણ્ય હોય તો આપણે લઈ શકીએ. એના પાસે પાપ હોય શું કરી? તો એનું કંઈ આપણને એનું પાપ હોય તો આપણે એને કાંઈ સારું નથી થવાનું. એનું પુણ્ય હોય તો સારું થાય કે ને. પછી જે સ્ત્રીએ કીધું ને તો એમના પ્રાણ ભગવાનને લઈને ને એ જે બળદ હતો એને પ્રાણ મોક્ષ કરી દીધો. પછી જ્યારે એનો મનુષ્યનો જન્મ આવ્યો ને તો ત્યારે એને બ્રાહ્મણના ઘરે એનો જન્મ લીધો હતો. પછી એનો પુનર્જન્મ યાદ આવ્યો કે એવી તો કઈ સ્ત્રી હતી કે જે આવા સમાજમાંથી આવે છે તો એના પુણ્ય એવા કયા કર્યા હશે કે જે મને એને લાગ્યા અને મને એને મુક્તિ મળી. તો એણે ગોત્યા પછી એ સ્ત્રી મળી. તો સ્ત્રીને પૂછ્યું તમે એવા કયો પુણ્ય કર્યો હતો કે જેનાથી હું બચી ગયો? તો એ કે મેં કાંઈ પુણ્ય નથી કર્યા, પણ મારા પોપટને હું લાવ્યો ને જે આ પોપટ છે દરરોજ સવારે એને કંઈક બોલતો હોય અને એમને ખબર નથી હોતી કે શું બોલે છે, પણ હું એને જય સ્વામિનારાયણ. હું તને હમણાં ફોન કરું, લાઈવ ચાલુ છે. હો, મારી મમ્મી પછી એમ કે તું ફોન જ નથી કરતી, હું જીવું છું. બોલ, આ માયા કહેવાય. જો વચ્ચે આવે ને બધી માયા. બોલ. પછી એ સ્ત્રી એવું કીધું કે મારા કોઈ પુણ્ય નથી, પણ અમારા ઘરે જે પોપટ રાખેલો છે એ કેટલાય વર્ષથી સવારમાં ને કંઈક એને બોલતો રહેતો હોય છે, પણ ખબર નહીં હોતી. પણ એ એટલું મધુર બોલે છે કે હું સાંભળતી રહેતી હોઉં છું. અને એ હોય પહેલા અધ્યાયનો જે પાઠ કરતો હતો ને તો પોપટને અને ઓલા ભાઈએ પૂછ્યું જેમના પ્રાણ આવી ગયા હતા ને એમને કે એવું તો તમે શું કર્યું હતું? તો કે હું જે પહેલાં એક બ્રાહ્મણ જોડે રહેતો હતો ને ત્યાં એમને પહેલાં અધ્યાયનું એને શ્લોકન કરતા રહેતા હતા. તેનાથી પહેલાં અધ્યાય મને એને પાકો થઈ ગયો હતો, એટલે હું દરરોજ બોલતો રહેતો હતો. તો એ સ્ત્રીએ કીધું આના પ્રાણ મને આવી રીતે મળે. એટલે કોઈ બી લોકો એટલે જો એક અધ્યાય એને રોજે સાંભળો ને તો એ બીજાને આપી શક્યા ને પુણ્ય. એના પુણ્યથી ઓને મોક્ષ મળ્યો, બીજો જન્મ મળ્યો. વિચારો,
તો તમે આ વાંચે કેટલું પુણ્ય મળે? તો તમારે ન વાંચવું જોઈએ. ભણવાનું તો આપણે ભણવાનું જ છે જિંદગીમાં, પણ ધર્મય ભેગો જોશે, કર્મય ભેગું જોશે ને તમારું પુણ્યય જોશે. કર્મ સંચિત જ્યારે થાય ને ત્યારે ફળ તો મળે. જો કોકને એક લાપટ મારવાની હોય ને ત્યાં સુધી તમે ન મારો ને, આજે જ મારું કર્મનો સિદ્ધાંત સવાર વાંચતી હતી જેને ખબર હોય ને, તો એ જ્યાં સુધી ન માનો ત્યાં સુધી તમારું કર્મ તમને શાંત ન લેવા દે. કોકને 500 રૂપિયા આપવાના હોય ને ત્યાં સુધી તમે ન આપો ને ત્યાં સુધી કર્મ તમને શાંત ન લેવા દે. અને પછી ન થયું હોય તો એ તમારે તો ભેગું 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 થતું જાય. એમાં જન્મ 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 કેટલું, એટલા જન્મ પૂરા થાય એટલું 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 તમારું કર્મ સંચય ભેરું થતું જાય. એ ભોગવવું તો પડે એક દિવસ. એટલે ભણવાનું તો છે, પણ ભણવાની સાથે સાથે ધર્મ જોશે, સંસ્કૃતિ જોશે, બધુંય જોશે. કાલ મેં શું કીધું હતું ને, કે સ્કૂલમાં જઈ, ભલે અત્યારે તો તમે આમાં નાના છો એટલે એવું કાંઈ ન હોય, પછી આગળ જાશો ત્યાં ગર્લ્સ બોયઝ બધાય સાથે હોય ને, તો આપણે એને ન બોલાય કે સામું ન જોઈ તો નહીં જ જોવાનું. આપણે કોઈ હાથ ન પકડી લે, પણ આપણી દ્રષ્ટિ કાબુમાં ન હોય, આમાં મામા બધે ફાફા મારતા હોય, તો પછી આપણે કોઈને કહી ન શકીએ. આપણી દ્રષ્ટિ હંમેશા કાબુમાં રાખવાની કે મારે આ લાઈને નથી જવું તો આ લાઈને નથી જ જવું. શું સરસ. ધરતીને બધા તાલી પાડો હાલો. તો તમારે બધાને શીખવું જોઈએ ને, એક એક આધ્યાય તો શીખવો જ જોઈએ ને બધા. એવું નથી કાંઈ, જેને જે મજા આવે એ શાસ્ત્ર વાંચવાનું. એને ગીતાજી તમને ગમે, રામાયણ છે, ભાગવત છે, વચનામૃત છે, બધા શાસ્ત્ર આપણી ત્યાં છે ને. અને હજી આપણે આ લાઇબ્રેરીમાં લઈ આવવાના જ છે જે ઘટે છે બધા. ટાઈમ હોય ત્યાં થોડુંક થોડુંક ધર્મનું વાંચવું જોઈએ. હો, ભણવાનું તો છે જ, નકરું ભણીને કાંઈ નહીં ફેર પડે. ચાલો બધાને આજે ગીતા જયંતીના જાજા કરીને જય શ્રી કૃષ્ણ, અને એકાદશીના જય સ્વામિનારાયણ કહી દો. જય શ્રી કૃષ્ણ કહી દો. ચાલો બધાને જાજા કરીને. આપણો આશ્રમ ક્યાં આવે? તમારી આસપાસ ક્યાંય એવી દીકરીઓ હોય તો નવું સત્ર ચાલુ થાય ત્યારે કહેજો. અહીંયા દીકરીઓને બધું શીખવાડવામાં આવે છે. હજી જગ્યા છે એટલે અમે કહી છીએ. જો ફૂલ થઈ જશે પછી અમે કોઈને નહીં લઈ. અને એક એક ટોપિક ઉપર શીખવાનું જ છે. હો, જનરલ નોલેજ. હું લાઈવમાં હવે રોજ બધાને બેસાડીશ. 9 વાગે વાંચવાનું પૂરું થાય એટલે 9 ને આપણે 9:15, 9:15 થી 9:30, અડધો કલાક બધાનું લાઈવ લેવાનું અને તમારા વિચાર રજૂ કરવાના. હું તો ખાલી બાજુમાં બેસીશ. જેને જે વિષય તૈયાર કરવા એની કરી લેજો. હો, હા, ધરતી વાંચે છે. એ ફ્રી હોય ત્યારે વાંચતી હોય છે. એનું થોડુંક એના મમ્મી નથી ને એટલે બહુ યાદ કરતી, એટલે થોડીક મગજ એમાં પાછો એનો. પણ હવે અમે બધું ભૂલાવી દીધું એને, કે તારે એને યાદ નહીં કરવાના. તું હોશિયાર છો તો તારી લાઈફમાં તું આગળ વધ. આ જો તે વેકેશનમાં નથી જવું ને, કે જવું નથી જવું ને ઘેરે, આપણે અહીં રહેવું ને. બસ એવા વાતાવરણમાં તું રહે ને પછી તો તારા વિચાર બગડી જાય. એટલે આપણે અહીંયા નહીં રહેવાનું અને ભણવાનું, જિંદગી બનાવવાની. જય દ્વારકાધીશ. લે, મહારાજે 5000 રૂપિયા મહારાજના થોડા લેવાય કવિતાબેન, એના ન લેવાના હોય. એને કંઈ તો અમારે તમને આપવાનું હોય દીકરીઓ માટે. હમણાં અમારે શું નામ હતું? વ્યોમેશભાઈ શું હતું? હું ભૂલી ગઈ પાછી. શું હતું નામ? હું બોલી હતી ને હમણાં કવિતાબેનની ઘરે પેલા મહારાજ આવ્યા છે. વ્યોમેશભાઈ શું હતું એનું નામ? વ્યાસ કંઈક, હું ભૂલી ગઈ હવે. સરને મને યાદ છે વ્યાસ. એને 5000 તમારા માટે જમવા માટે મોકલા. પણ બ્રાહ્મણનું ન લેવાય, બ્રાહ્મણને આપવાનું હોય. પણ અમારે ઘણીવાર અહીં બધા બ્રાહ્મણોનું, ઘણીવાર અમારે બ્રાહ્મણનું ઘણી વખત જમવાનું આવતું હોય ત્યારે એમ થાય કે
અમારે લેવાય નહીં, પણ પરાણે અહીંયા આપી જતા હોય છે. શિવમ જો, શિવમ વ્યાસ, શિવમભાઈને થેન્ક યુ કહી દો. જય સ્વામિનારાયણ. હજી આપણે બધાના એક દિવસ જમવાના. કાલે આપણે જો લક્ષ્મીબેનનું મશીન આવ્યું છે ઢોકળાનું, સ્ટીમ ઢોકળાનું, આપણે ચાલુ કરીને બનાવવાનું. પેલા એક શિવમ મહારાજ થેન્ક યુ ભાઈ. તમારે આપવાનું ન હોય ભાઈ, ભગવાન તમને સુખી રાખે. એક સારા જ્યોતિષ છે, જો જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, પણ જે આજકાલ ખોટું ચાલતું હોય ને એ બધું ખોટું હોય. ગ્રહ નક્ષત્ર તો ભગવાન રામને જ્યારે ગાદીએ બેસવા નહોતું, વનવાસ જવું પડ્યું હતું, અને દશરથ રાજાને જ્યારે શ્રવણના મમ્મી પપ્પાએ શ્રાપ આપ્યો હતો ને કે તને મારા જેમ મારે દીકરાના વીરમાં મૃત્યુ થયું એમ તારું થશે. એ શું કામ આપ્યું હતું કે દશરથ રાજાને ત્યારે તો કોઈ દીકરા જ નહોતા, પણ જ્યારે એને શ્રાપ આપ્યો ને એટલે દશરથ રાજાની ઘેરે 4 દીકરા થયા. એટલે આ બધું કર્મ છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, પણ જે ગ્રહ નક્ષત્ર હોય ને એ તો સાચું જ છે. એ તો બધાને નડતા જ હોય છે, એનું તો વિધિ વિધાન કરવું પડતું જ હોય છે. એટલે મહારાજ એમ કહે છે કે 100 બ્રાહ્મણ ને 1 દીકરીયું. શિવમ મહારાજ એમ કહે છે કે 100 બ્રાહ્મણ ને 1 દીકરી, એટલું એક નિયાણી. એમ એ બાજુ કચ્છ બાજુ દીકરીને નિયાણી કહે. એટલે 100 બ્રાહ્મણ ને 1 દીકરી. આ એ તો છે જ, એ તો જે સમજે ને. અમારે તો આટલી બધી દીકરીઓ છે ને આ બધા દાતાશ્રી ભણાવતા હોય, એટલે કેટલા બધી દાતાશ્રી કેટલા બધા ભાગ્યશાળી કે દીકરીઓને ભણાવતા હોય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી ખૂબ સુખી રાખે. થેન્ક યુ શિવમભાઈ. અને તમે ઇન્ડિયા આવો ત્યારે પાછા આશ્રમની મુલાકાત લેવા ચોક્કસ આવજો, અને અમારી દીકરીઓના જોશ જોઈ દેજો. એટલે ચોક્કસ પધારજો, એટલું પુણ્ય મળે. હા, એટલે વિચાર લેજો, જેને કે દીકરી હોય તો કેટલા ભાગ્યશાળી હોય. ન હોય તો એક દીકરી અમારા ઘણી બધી હજી છે, દત્તક લઈ લેજો. એક દીકરીને ભણાવવા માટે દત્તક લઈ લેજો. 100 બ્રાહ્મણ ને 1 દીકરી વિચાર લ્યો જોવો. તો ભગવાને જેને લક્ષ્મી આપી હોય ને તો અમારી દીકરીઓને દત્તક લઈને ખૂબ આગળ ભણાવજો. ઠંડી તો બહુ પડે છે. ચાલો, કેટલા વાગ્યા? 8:26 થઈ ગયા. તમારો ટાઈમ અડધો કલાક બચી ગયો. ચાલો વાંચવા બેસો. ચાલો. ના આજે 9:30 પૂરું કરીશ. 8:30 થી ના જાઓ 8:30 થી 9:30. વાંચવામાં તો જરાય કાપ નહીં મૂકવામાં આવે. ચાલો. હા, અને હોમવર્ક નહીં હો, વાંચવાનું જ. હા બસ એમ. રોજે રોજનું પાકું કરી નાખો. સ્કૂલમાંથી આપતા હોય તો કોઈ દિવસ તમને બોલવું પડે, હાર્ડ પડે. રોજે ભેગું કરો તો પછી શું થવાનું? નારે ના વાળી ભેગું કરો તો પછી નો જ આવડે. રોજે રોજ પાકું કરી નાખો તો કેટલી એક્ઝામમાં પછી એક્ઝામ આવે એટલે ચોપડા ખોલીને બેસવા. એના કરતાં રોજે રોજનું કરી નાખ્યું હોય તો પછી યાદ ન રહે. જેતપુર. હા, જેતપુરમાં. પછી તું વચનામૃત શીખી જાજે હો, બોલવાનું આખું વચનામૃત શીખી જાજે મસ્ત હો. બધા ધ્યાન રાખીને ભણજો. જો એવું કે કવિતાબેન હો. ચાલો હોલમાં લાઈટ ચાલુ ફટાફટ. પછી મને અત્યારે અડતી. હાલો દોડવા માંડો ફટાફટ. ચાલવા માંડો. દોડો. કોણ મોર પહોંચી જાય? હાલો હું જોઉં હોલમાં કોણ મોર પહોંચી જાય. નીના બાપુ. આવી રીતના લાઈનમાં લેવા પડે. લાઈટ ચાલુ કર. હાલો વાંચવા બેસો. ચાલો, બધાને જય સ્વામિનારાયણ, શુભરાત્રિ, અને ભગવાન સૌનું મંગલ કરે. અને આશ્રમે પધારજો. જેને જેવો સમય મળે એ રીતે અમારી દીકરીઓની મુલાકાત લેવા આવજો.